તો નવસારીમાં મોડી રાત્રે પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા. કાલિયાવાડી વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે. ઘરોમાં પાણી ઘૂસ્યા. પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે સમગ્ર વિસ્તારમાં. તો કાર ચાલક પાણીમાં ફસાતા મહા મહેનતે તેને બહાર કાઢવામાં આવ્યું છે. તો સતત વરસાદની આ પરિસ્થિતિ નવસારીમાં પણ આ જ રીતે વરસાદના કારણે ચો તરફ પાણી જોવા મળ્યું. મોડી રાત્રે પૂર્ણા નદીના પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા. કાલિયાવાડી વિસ્તારના આ તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આખા વિસ્તારમાં પાણીનો માહોલ જ જોવા મળી રહ્યો છે. કમર સુધીના પાણી ભરાયા, જેના કારણે જનજીવન હવે અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે. નવસારી જિલ્લામાં ગત રોજ જે ધોધમાર વરસાદ પડ્યો અને તેના કારણે જે નવસારીની સ્થિતિ છે એ કફોડી બની છે. શહેરના અનેક વિસ્તારો જે છે એ પાણી થયા છે. ખાસ કરીને ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી વટાવીને અત્યારે જે છે એ 28 ફૂટની નજીક વહી રહી છે, જેના કારણે શહેરનો 30% જેટલો વિસ્તાર જે છે એ પાણીમાં છે. આપણે હાલ જે છે એ રેલવે સ્ટેશન પાસેના ઓવરબ્રિજ પર છે અને આપ દૃશ્યમાં જોઈ શકો છો જે રિંગ રોડ કામધેનુ એપાર્ટમેન્ટ્સના જે આ વિસ્તાર છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે અને લોકો જે છે એ પાણીને કારણે જે છે મુશ્કેલીમાં મુકાયા છે. શહેરમાં બીજી વાર પૂર આવ્યું છે અને આ પૂરના કારણે જે લોકોની સ્થિતિ છે એ વિકટ બની રહી છે. હાલમાં જો વાત કરીએ તો જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં 17 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને નવસારી તાલુકાની વાત કરીએ તો નવસારી તાલુકામાં પણ 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે. હાલ આપણી સાથે અહીંના એક સ્થાનિક છે, એમની સાથે વાત કરીશું. જી, શું સ્થિતિ છે અત્યારે? બહુ ખરાબ સ્થિતિ છે. હજુ પાણી વધે તો અમને બહુ તકલીફ પડશે એવું લાગી રહ્યું છે અમને. તમારું ફરીથી આ પાણીમાં તમે ફસાયા છો, પૂર ફરી આવ્યું? લાસ્ટ ટાઈમ જે પાણી આવ્યું હતું એમાં જૂનું પાણી અમારા ઓફિસમાં આવી ગયું હતું. આ વખતે હજુ આવ્યું નથી. હવે જે હિસાબે આગાહી લાગે છે એ હિસાબે એવું લાગતું છે કે પાણી વધશે તો આવી જશે એવું લાગે છે. તો નવસારીમાં આજે પણ રેડ એલર્ટ છે. લાસ્ટ ટાઈમ જ્યારે પૂર આવ્યું તો થોડા અઠવાડિયા પહેલા, ત્યારે લોકોના ઘરોમાં, ઓફિસોમાં, દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. હાલમાં જે છે પૂર્ણાની જળ સપાટી તો થોડી ઓછી છે, પરંતુ આજે પણ રેડ એલર્ટ છે અને પવન સાથે જે ભારે વરસાદ છે તેના કારણે સ્થિતિ વિકટ બને એવી સંભાવના જોવાઈ રહી છે. ધવલ પારેખ, મીડિયા, નવસારી.